હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો રજા એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન છે જે આપણે નવનીત ગાલા સ્વાધ્યાય પોથીની ચર્ચા કરવાના છે। સૌથી પહેલાં આપણી પાસે વિદ્યાર્થી મિત્રો છે પ્રકરણ 9 ઘર્ષણ છે। ક્વેશ્ચન નંબર 1 છે નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો। પ્રત્યેક 1 ગુણ। પહેલા નંબરનો પ્રશ્ન છે સ્પ્રિંગ કાંટાનો ઉપયોગ શાના માપન માટે થાય છે? તો ઓપ્શન ડી સાચું છે, વસ્તુનું વજન કરવા માટે। બીજા નંબરનો પ્રશ્ન છે જમીન ઉપર મૂકેલા મોટા લાકડાના બોક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે તો બોક્સ પર લાગતું ઘર્ષણ બળ કઈ દિશામાં હશે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન સી, પૂર્વ દિશામાં। ત્રીજા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ બળ શાના પર આધાર રાખતું નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ બળ એ સપાટીના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી। ચોથા નંબરનો પ્રશ્ન છે વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનું કારણ શું હોઈ શકે? તો 4 ઓપ્શન આપેલા છે, એમાંથી બધા જ ઓપ્શન સાચા છે, બરાબર છે। તો ઓપ્શન ડી આપણે લખીશું આપેલા તમામ। પાંચમા નંબરનો પ્રશ્ન છે બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણ બળ 8 ન્યૂટન માલુમ પડે છે તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણ બળ નીચેના પૈકી કેટલું હોઈ શકે? તો ગણતરી કરીએ તો વિદ્યાર્થી મિત્રો 10 ન્યૂટન જેટલું હોઈ શકે, એટલે કે ઓપ્શન એ સાચો છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણ માટે સાચું નથી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે ઘર્ષણ હંમેશા હાનિકારક છે, એટલે કે ઓપ્શન ડી સાચું છે। સાતમા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ડી, સ્થિત ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ઓછું છે। આઠમા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ વધારવા માટે શું કરવું જોઈએ? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઘર્ષણ વધારવા માટે સપાટીને ખરબચડી બનાવવી જોઈએ, એટલે ઓપ્શન સી સાચું છે। નવમા નંબરનો પ્રશ્ન છે નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી? તો સાચું ઓપ્શન છે ઓપ્શન એ, વસ્તુનું દળ। 10મા નંબરનો પ્રશ્ન છે એરોપ્લેન અને રોકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે કેવો રાખવામાં આવે છે? તો ઓપ્શન બી સાચું છે, ધારારેખી। 11મા નંબરનો પ્રશ્ન છે તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો સાચો ઓપ્શન છે ઓપ્શન ડી, આપેલા તમામ। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો 12મા નંબરનો પ્રશ્ન છે 4 બાળકોને લોટન સ્થિતિ અને સરકતા ઘર્ષણને કારણે લાગતા બળોને ઘટતા ક્રમમાં ગોઠવવાનું કહેવામાં આવ્યું। આ ગોઠવણ નીચે આપેલા છે, સાચી ગોઠવણી પસંદ કરો। તો ઓપ્શન એ, બી, સી અને ડી આપ્યું છે, તો સાચું ઓપ્શન છે સી, સ્થિત, સરકતું અને લોટન। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 આવે છે। પ્રશ્ન નંબર 2ની અંદર શું કીધું છે? ખાલી જગ્યા પૂરો, પ્રત્યેકના 1 ગુણ। કેટલા ગુણ? પ્રત્યેકના 1 ગુણ। પહેલા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ એકબીજાના સંપર્કમાં રાખેલી બે વસ્તુઓની સપાટીની વચ્ચે ખાલી જગ્યાનો વિરોધ કરે છે તો જવાબ છે સાપેક્ષ ગતિ। બીજા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ ખાલી જગ્યા ઉત્પન્ન કરે છે તો ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે કેરમ બોર્ડ પર પાવડર છાંટવાથી ઘર્ષણ ખાલી જગ્યા થઈ જાય છે તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓછું થઈ જાય છે। ચોથા નંબરનો પ્રશ્ન છે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે તો જવાબ છે સરકતું ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું હોય છે। પાંચમા નંબરનો પ્રશ્ન છે પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણ બળનું માપ છે તો સ્થિત ઘર્ષણ બળનું માપ છે। છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ ખાલી જગ્યા ઘર્ષણનું માપ છે
તો સરકતા ઘર્ષણનું માપ છે। 7મા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ખાલી જગ્યા કહે છે, તો ઊંજણ કહે છે। 8મા નંબરનો પ્રશ્ન છે, જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિનો અવરોધતા બળને ખાલી જગ્યા કહે છે, તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો લોટન ઘર્ષણ કહે છે। 9મા નંબરનો પ્રશ્ન છે, તરલમાં ગતિ કરતી વસ્તુઓની ધારારેખી આકાર આપીને ઘર્ષણ ખાલી જગ્યા શકાય છે, તો ઘટાડી શકાય છે। 10મા નંબરનો પ્રશ્ન છે, લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં ખાલી જગ્યા ઘર્ષણ ઉત્પન્ન કરે છે, તો ઓછું ઘર્ષણ ઉત્પન્ન કરે છે। 11મા નંબરનો પ્રશ્ન છે, સ્થિર ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા છે, તો કે વધુ છે। 12મા નંબરનો પ્રશ્ન છે, લોટન ઘર્ષણ એ સરકતા ઘર્ષણ કરતાં ખાલી જગ્યા હોય છે, તો ઓછું હોય છે। 13મા નંબરનો પ્રશ્ન છે, મોટા ભાગની મશીનોમાં સરકતા ઘર્ષણને ખાલી જગ્યાનો ઉપયોગ દ્વારા લોટન ઘર્ષણમાં ફેરવવામાં આવે છે, તો બોલ બેરિંગમાં ફેરવવામાં આવે છે। સ્પ્રિંગ કાંટાનો ઉપયોગથી વસ્તુ પર લાગતું ખાલી જગ્યા શોધી શકાય, તો બળ શોધી શકાય। 15મા નંબરનો પ્રશ્ન છે, બારી બારણાના મિજાગરામાં તેલના થોડા ટીપાં નાખવાથી ઘર્ષણ ખાલી જગ્યા શકાય છે, તો ઘટાડી શકાય છે। 3જા નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો, પ્રત્યેકના 1 ગુણ છે। પહેલા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણના લીધે શું ઉત્પન્ન થાય છે, તો જવાબ છે ઉષ્મા। બીજા નંબરનો પ્રશ્ન છે, જ્યારે બે પદાર્થો એકબીજાના ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની સાપેક્ષ ગતિનો વિરોધ કરતા બળનું નામ આપો, તો જવાબ નામ શું છે ઘર્ષણ બળ। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે, તો તેલનો ઉપયોગ કરવામાં આવે છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, સ્થિર ઘર્ષણ, સરકતું ઘર્ષણ, લોટન ઘર્ષણમાંથી સૌથી ઓછું કયું ઘર્ષણ છે, તો લોટન આકર્ષણ। 5મા નંબરનો પ્રશ્ન છે, છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે, તો બોલ બેરિંગનો ઉપયોગ થાય છે। 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન છે, કયા બળની હાજરીના કારણે ચોક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે, તો ઘર્ષણ બળને કારણે। 7મા નંબરનો પ્રશ્ન છે, સાયકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે, તો બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે। 8મા નંબરનો પ્રશ્ન છે, તરલમાં ગતિ કરતી વસ્તુનો આકાર કેવો રાખવામાં આવે છે, તો ધારારેખી। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4 છે, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચું અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલા નંબરનો પ્રશ્ન છે, સ્થિર ઘર્ષણ લોટન ઘર્ષણ કરતાં વધુ હોય છે, તો આપેલું વિધાન કેવું છે, સાચું છે। બીજા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે, તો આપેલું વિધાન કેવું છે, સાચું છે। ત્રીજા નંબરનો પ્રશ્ન છે, બોલ બેરિંગ સ્થિર ઘર્ષણને લોટન ઘર્ષણમાં રૂપાંતર કરે છે, તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે। ચોથા નંબરનો પ્રશ્ન છે, પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારારેખી હોય છે, તો આપેલું વિધાન કેવું છે, સાચું છે। 5મા નંબરનો પ્રશ્ન છે, તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝાડ પર આધારિત નથી, તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે। 9મા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણ બળનો આધાર સપાટીના પ્રકાર પર નથી, તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે। 7મા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણને કારણે આપણે ટાઈમ ગાંઠ બાંધી શકીએ છીએ, તો આપેલું વિધાન કેવું છે, સાચું છે। 8મા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે, તો આપેલું વિધાન કેવું છે, સાચું છે। 9મા નંબરનો પ્રશ્ન છે, વાહનો અને સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ વડે ઘર્ષણ ઘટાડી શકાય છે, તો આપેલું વિધાન કેવું છે, ખોટું છે।
10મા નંબરનો પ્રશ્ન છે, બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે. તો આપેલું વિધાન કેવું છે? સાચું છે. 5મા નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર લખો. પ્રત્યેકના કેટલા ગુણ છે? 1 ગુણ છે. પહેલા નંબરનો પ્રશ્ન છે, ઊંજણ એટલે શું? તો ઘર્ષણ ઓછું કરતા પદાર્થોને ઊંજણ કહે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, તરલ એટલે શું? તો જે વહી શકે છે તેને તરલ કહે છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતા ઘર્ષણ બળનો આધાર શાના પર છે? તો વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ, બીજું વસ્તુના આકાર, ત્રીજું તરલના પ્રકાર પર છે. ચોથા નંબરનો પ્રશ્ન છે, બે વસ્તુઓનું જોડાણ એટલે શું? તો એક વસ્તુની સપાટીના ખાડા ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓ ખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને બે વસ્તુઓનું જોડાણ કહે છે. 5મા નંબરનો પ્રશ્ન છે, સ્થિત ઘર્ષણ બળ કોને કહે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણ બળ કહે છે. 6થા નંબરનો પ્રશ્ન છે, સરકતું ઘર્ષણ બળ એટલે શું? તો કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું ઘર્ષણ બળ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે 7મા નંબરનો પ્રશ્ન, સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટન ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? તો સાયકલોમાં સરકતા ઘર્ષણને લોટન ઘર્ષણમાં ફેરવવા માટે બોલ બેરિંગનો ઉપયોગ સાયકલની ધરી અને કેન્દ્રની વચ્ચે કરવામાં આવે છે. 8મા નંબરનો પ્રશ્ન છે, લોટન ઘર્ષણ બળ એટલે શું? જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટન ઘર્ષણ કહે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. પહેલા નંબરનો પ્રશ્ન છે, રમતવીરો ખીલીઓવાળા બૂટ કેમ પહેરે છે? સમજાવો. ખીલીઓવાળા બૂટ પહેરવાથી જમીન સાથેની બૂટની પકડ મજબૂત થાય છે, એટલે કે બૂટ અને જમીન વચ્ચેનું ઘર્ષણ બળ વધી જાય છે. તેથી રમતી વખતે દોડતી વખતે રમતવીર જમીન પર લપસી પડતો નથી. બીજા નંબરનો પ્રશ્ન છે, સમજાવો. સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું શા માટે હોય છે? તો વસ્તુને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેની જરૂરી બળ એ સ્થિર ઘર્ષણ બળનું માપ છે, જ્યારે વસ્તુની અચળ ઝડપે ગતિ ચાલુ રાખવા માટેનું જરૂરી બળ એ સરકતા ઘર્ષણનું માપ છે. બે સપાટીઓના ખરબચડા ભાગોના જોડાણને કારણે ઘર્ષણ લાગે છે. હવે સ્થિત ઘર્ષણના કિસ્સામાં બે સપાટીઓ વચ્ચેનું જોડાણ ખૂબ જ મજબૂત હોય છે, પણ સરકતા ઘર્ષણના કિસ્સામાં કોઈ વસ્તુનું અથવા સપાટી પરના સંપર્ક બિંદુઓને બીજી ભોંયતળિયાની સપાટીના સંપર્ક બિંદુઓમાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી. તેથી સરકતું ઘર્ષણ એ સ્થિર ઘર્ષણ કરતાં ઓછું હોય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન છે, ઘર્ષણના ફાયદા જણાવો. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણના લીધે બ્લેકબોર્ડ પર ચોકથી અને પેન કે પેન્સિલથી નોટબુકમાં લખી શકાય છે. બીજો પોઈન્ટ છે, ઘર્ષણના લીધે રસ્તા પર સરળતાથી ચાલી શકાય છે. ત્રીજો પોઈન્ટ છે, ઘર્ષણના લીધે દિવાલમાં ખીલી ઠોકી શકાય છે. ચોથો પ્રશ્ન છે, ઘર્ષણના ગેરફાયદા જણાવો. તો ઘર્ષણના લીધે વસ્તુઓ ઘસાઈ જાય છે. મશીનોનો ઉપયોગ કરતી વખતે ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થાય છે, તેથી થોડીક ઉર્જા વેડફાઈ જાય છે. મશીનના કેટલાક ભાગો કે નુકસાન પણ પહોંચે છે. ઘર્ષણને લીધે ગતિશીલ વસ્તુઓની ગતિ અવરોધાય છે, તેથી તેમની ઝડપ ઘટે છે.
પાંચમા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતા 3 ઉદાહરણ આપો. પહેલો પોઈન્ટ છે થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે. માચિસની દિવાસળીને માચિસના ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણના લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઉઠે છે. થર્ડ પોઈન્ટ છે મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું ઝાડ ગરમ થઈ જાય છે. છઠ્ઠા નંબરનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, વસ્તુનો ધારારેખી સુવાહી આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણ બળ વસ્તુના જે આકાર માટે લઘુત્તમ હોય છે તે આકારને વસ્તુની ધારારેખી એટલે કે સુવાહી આકાર કહે છે. તરલમાં ગતિ કરતી વસ્તુના ધારારેખી આકારના લીધે તેની ઉર્જાનો વ્યય ઘટી જાય છે અને તે વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે. સાતમા નંબરનો પ્રશ્ન છે, પોતાની કાર રસ્તાની વચ્ચોવચ્ચ બંધ થઈ ગઈ હોવાથી પિતા અને તેના પુત્રો બંને કારને ધક્કો મારી રસ્તાની એક બાજુ લઈ જવા પ્રયત્ન કરે છે. કારની સ્થિર અવસ્થામાં જ્યારે કારને ધક્કો મારવો પડે છે ત્યારે તેના કરતાં જ્યારે કાર રોલિંગ ગતિની શરૂઆત કરે છે ત્યારબાદ તેને મારવો પડતો ધક્કો ઓછો હોય છે. શા માટે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, પ્રારંભમાં તેમને વધારે બળ લગાડવું પડે છે કારણ કે કાર સ્થિર છે અને રસ્તા તથા કારના ટાયર વચ્ચે સ્થિત ઘર્ષણ બળ પ્રવર્તતું હોય છે. એકવાર કાર રોલિંગ ગતિ કરવાની શરૂઆત કરે તો તેમના માત્ર રોલિંગ ઘર્ષણ બળને સમતોલીને પાર કરે તેટલું જ બળ લગાડવું પડે છે, જે સ્થિર ઘર્ષણ બળ કરતાં ઓછું હોય છે. ક્વેશ્ચન નંબર 7, વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો. દરેક પ્રશ્નોના 2 ગુણ છે એટલે પ્રત્યેકના 2 ગુણ. ચર્ચા કરીએ વિદ્યાર્થી મિત્રો. ક્રિકેટ બેડમિન્ટન રમતના રેકેટના હેન્ડલ પર ખરબચડું સ્તર રાખવામાં આવે છે કારણ કે ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે. બીજા નંબરનો પ્રશ્ન છે, બૂટ ચંપલના તળિયા લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણી બની જાય છે કારણ કે તો લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટ ચંપલના તળિયા ઘસાઈ જવાને લીધે લીસા થઈ જાય છે. પરિણામે સોલ અને ભોંય તળિયા જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે અને તેથી બૂટ ચંપલના તળિયા લપસણા બની જાય છે. ત્રીજા નંબરનો પ્રશ્ન છે, કેરમ બોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક પાવડર છાંટવામાં આવે છે. તો કેરમ બોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કુકરીઓ, સ્ટ્રાઇકર અને કેરમ બોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે અને તેથી કુકરીઓને કેરમ બોર્ડ પર ઓછી બળથી ગતિ કરાવી શકાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4, વાહનો અને સાયકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જ્યારે વાહન કે સાયકલની ગતિમાં હોય છે ત્યારે તેમની બ્રેક પ્રણાલીમાંનો બ્રેક પેડનો તેના પેડના કોર સાથે સંપર્કમાં હોતો નથી. જ્યારે બ્રેક લગાડવાની જરૂર પડે ત્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે. આથી બ્રેક પેડ પૈડાની કોર સાથે ભૌતિક સંપર્કમાં આવે છે. પરિણામે ઘર્ષણને કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે. 5મા નંબરનો પ્રશ્ન છે, ટ્રકના ટાયરો ખાંચાવાળા હોય છે કારણ કે વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવાથી રસ્તા સાથેની તેમની પકડ મજબૂત અને સારી બને છે. પરિણામે વાહનો સહી સલામત રીતે રસ્તા પર સ્લીપ થયા વગર ચાલી શકે છે.
અકસ્માત નિવારી શકાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 8। પ્રશ્ન નંબર 8ની અંદર કીધું છે જોડકા જોડો। ઉપરના ખાનામાં વિભાગ બીનો ક્રમ અક્ષર લખો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવ્યો છે વિભાગ એની અંદર પ્રશ્નો આપ્યા છે ઘર્ષણનું કારણ, સ્પ્રિંગ બોલ બેલેન્સ, ધારારેખી આકાર, બરાબર છે, બોલ બેરિંગ વગેરે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં આપણી પાસે જે પ્રશ્નો છે ઘર્ષણનું કારણ, તો એનો સાચો ઓપ્શન આવે છે ડી, સપાટીઓની અનિયમિતતાનું જોડાણ। ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો આવે છે સ્પ્રિંગ બેલેન્સ, જે ઓપ્શન આવે છે બળનું મૂલ્ય માપે છે। ત્રીજો આવે છે ધારારેખી આકાર, તો તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે, એટલે કે ઓપ્શન બી આવે છે। બોલ બેરિંગ, તો ઓપ્શન ઈ આવે છે લોટન ઘર્ષણ કહેવામાં આવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે છે પ્રશ્ન નંબર 9। નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો। તો પહેલા નંબરનો પ્રશ્ન છે ઘર્ષણ વધારવાના અને ઘટાડવાના ઉપાયો જણાવો। તો સૌથી પહેલાં આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું ઘર્ષણ ઘટાડવાના ઉપાયો નીચે મુજબ છે। પહેલું, કેરમ રમવાની રમતમાં કેરમ બોર્ડ પર જીનો બારીક અબરખનો પાવડર છાંટવામાં આવે છે। બીજું છે બારી બારના મિજાગરામાં તેલના થોડા ટીપા નાખવામાં આવે છે। ત્રીજું છે સાયકલ તથા મોટર રિપેર કરનાર કારીગરો વાહનોની ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે। ચોથું છે કેટલાક મશીનોમાં તેમની ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઇટ લગાડવામાં આવે છે। પાંચમું છે અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ના કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે। ત્યારબાદ ઘર્ષણ વધારવાના ઉપાયો પહેલા નંબરમાં છે બૂટ ચંપલના તળિયા ખાંચાવાળા રાખવામાં આવે છે। બીજો પોઈન્ટ છે કાર, ટ્રક, બુલડેઝર જેવા વાહનોના ટાયરો ખાંચાવાળા રાખવામાં આવે છે। ત્રીજો પોઈન્ટ છે વાહનો સાયકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે। ચોથો પોઈન્ટ છે કબડ્ડીની રમત રમતા ખેલાડીઓને પોતાના હાથ પર માટી ઘસે છે। પાંચમો પોઈન્ટ છે કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર બળછટ પદાર્થ લગાવે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પાઠની આધારે આપણી પાસે પ્રવૃત્તિ આવી છે, જે આપણને જે પ્રવૃત્તિ આપી છે એની આપણે ચર્ચા કરવાના છે। સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પહેલી નંબરની પ્રવૃત્તિ છે ઘર્ષણ બળની હાજરી સમજાવી। તો ટેબલ પર પડેલા પુસ્તક ધીમેથી ધક્કો મારો, તમે જોશો કે થોડું અંતર કાપી સ્થિર થઈ જાય છે। હવે પુસ્તકને વિરુદ્ધ દિશામાં ધક્કો મારીને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો। શું પુસ્તક આ વખતે પણ સ્થિર થઈ જાય છે? શું તમે એવું શા માટે બને છે તે વિચારી કરી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આકૃતિ આપી છે, એ આકૃતિ આધારિત આપણને જે પ્રશ્નો પૂછ્યા છે એને આપણે અહીંયા અવલોકનમાં લખવાનું છે। ત્યારબાદ આપણે નિર્ણય પણ આપવાનો છે। અવલોકન છે અહીં પુસ્તકને ટેબલ પર મૂકીને તેના પર બળ લગાડવામાં આવે છે ત્યારે તેની ગતિનો વિરોધ કરતું બળ તેના પર લાગે છે, જે ઘર્ષણ બળ કહેવાય છે। ઘર્ષણ બળ હંમેશા વસ્તુ પર લગાડેલા બળોનો વિરોધ કરે છે અને ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે। અહીં આ ઘર્ષણ પુસ્તકની નીચલી સપાટી અને ટેબલની ઉપર સપાટી એટલે કે સંપર્ક સપાટી પર લાગે છે। નિર્ણય કરવામાં આવે છે જ્યારે કોઈ વસ્તુ બીજી વસ્તુની ભૌતિક સંપર્કમાં હોય છે અને તેમની કોઈ એક વસ્તુ પર બળ લગાડવામાં આવે ત્યારે બંને વસ્તુઓની સંપર્ક સપાટી પર વસ્તુની ગતિનો અવરોધતું બળ ઉદ્ભવે છે, જેને ઘર્ષણ બળ કહે છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બીજો પ્રવૃત્તિ આવે છે બે સમક્ષિતિજ સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું ઘર્ષણ બળ બે સપાટીઓની જાત પર આધાર રાખે છે। હકીકતની જાણકારી સમજૂતી મેળવીએ। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા સ્પ્રિંગ કાંટો લીસી સપાટી આપી છે અને ઈંટને આપણે ખેંચવાની છે। પદ્ધતિની વાત કરીએ, કોઈ ઈંટની ફરતે એક દોરી બાંધો, ઈંટને લીસી સપાટી પર મૂકી સ્પ્રિંગ કાંટાની મદદથી ઈંટને ખેંચો। આ માટે તમારે બળ લગાડવું પડશે। જ્યારે ઈંટ ગતિ કરવાનું શરૂઆત કરે ત્યારે સ્પ્રિંગ કાંટા પરનું અવલોકન નોંધો। હવે ઈંટની ફરતે પોલિશનો ટુકડો
લપેટો એટલે કે વીંટાળો અને આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. શું તમે એ બંને પ્રવૃત્તિઓનું સ્પ્રિંગ કાંટાનું અવલોકનમાં તફાવત જોઈ શકો છો? ક્વેશ્ચન પૂછ્યું છે, આપણે જવાબ આપવાનો છે. તો જ્યારે ઈંટ પર પોલિથીનનો ટુકડો લપેટીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે છે ત્યારે સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે વાય એકમ મળે છે, કોઈ એક એકમ જેટલું ખસે છે. આ તફાવત માટેનું કારણ શું હોઈ શકે છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સ્પ્રિંગ કાંટાના બંને અવલોકનો અલગ અલગ છે, એટલે વાય કરતાં એક્સની વેલ્યુ કેવી હશે? મોટી હશે. હવે ઈંટની ફરતે સાના સનનો ટુકડો વીંટાળી આ પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. તમે શું અવલોકન કરો છો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઈંટની ફરતે સનનો ટુકડો વીંટાળીને પ્રવૃત્તિનું પુનરાવર્તન કરવામાં આવે તો સ્પ્રિંગ કાંટાનું અવલોકન ધારો કે ઝેડ એકમ મળે છે. તો આપણે અવલોકન કરીએ છીએ સનના ટુકડાથી વીંટાળેલી ઈંટના કિસ્સામાં સૌથી વધુ ઘર્ષણ બળ પ્રવર્તે છે અને પોલિથીનના ટુકડા વડે વીંટાળેલી ઈંટના કિસ્સામાં સૌથી ઓછું ઘર્ષણ બળ પ્રવર્તે છે. નિર્ણય છે, ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેનું ખરબચડાપણું જેમ વધુ તેમ ઘર્ષણ બળ વધુ આપણને જોવા મળે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રવૃત્તિ નંબર 3. લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં ઓછું હોય છે તેની સમજૂતી મેળવવાની છે. બરાબર છે. આકૃતિ એમાં પુસ્તકની ટેબલની સપાટી પર ગતિ, સરકતું ઘર્ષણ. આકૃતિ બીમાં નળાકાર રોલર્સ પર પુસ્તકની ગતિ એટલે કે લોટન ઘર્ષણ આપ્યું છે. પદ્ધતિની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો પદ્ધતિ છે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટેબલ પર રાખેલા જાડા પુસ્તકને ધક્કો મારીને ગતિમાં લાવવાનો પ્રયત્ન કરો. પછી નળાકાર આકારની થોડી પેન્સિલ લો, તેમને ટેબલ પર એકબીજાને સમાંતર મૂકો, તેમની ઉપર તે જ પુસ્તક મૂકો. હવે પુસ્તકને ધક્કો મારો. તમે જોશો કે પુસ્તક ગતિમાં આવવાથી બધી જ પેન્સિલ ગબડે છે. શું તમે એવો અનુભવ કરો છો કે પુસ્તક સરકાવવા કરતાં આવી રીતે ગતિ કરાવવું સરળ છે? તો જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન પૂછે છે, શું તમને લાગે છે કે પુસ્તકની ગતિ દરમિયાન અવરોધ ઓછો થઈ ગયો છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હા, ટેબલ સાથે સીધો સંપર્ક ધરાવતા પુસ્તકને ગતિ કરાવવા કરતાં સરળ છે, કારણ કે વાય કરતાં એક્સનું મૂલ્ય કેવું મળે છે? મોટું મળે છે. શું તમે ભારે મશીન તેમની નીચે લાકડાના નળાકાર લોગ રાખીને એક સ્થાનથી બીજા સ્થાન સુધી લઈ જતા જોયા છો? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, હા, ભારે મશીનને તેમની નીચે લાકડાના નળાકાર રાખીને એક સ્થાનેથી બીજા સ્થાન લઈ જવું સરળ છે. અવલોકન છે, તો અવલોકન કરતાં જણાય છે કે અહીં જોઈ શકાય છે કે પેન્સિલ પર મૂકેલા પુસ્તકની ગતિ કરાવવું ટેબલ સાથે સીધો સંપર્ક ધરાવતા પુસ્તકને ગતિ કરાવવા કરતાં સરળ છે, કારણ કે વાય કરતાં એક્સનું મૂલ્ય કેવું મળે છે? મોટું મળે છે. પુસ્તકની પેન્સિલ ગબડાવાના લીધે થતી ગતિ દરમિયાન પ્રવર્તતું ઘર્ષણ બળ ઓછું થઈ ગયું છે. આ પરથી વિદ્યાર્થી મિત્રો આપણને નિર્ણય મળે છે કે કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવું હંમેશા સરળ હોય છે, કારણ કે લોટન ઘર્ષણ સરકતા ઘર્ષણ કરતાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? ઓછું હોય છે. તો આ હતું વિદ્યાર્થી મિત્રો આપણે પાઠ કયો છે? 9 છે, જે ઘર્ષણ છે. એ પાઠ આધારિત આપણે પ્રવૃત્તિ જોઈ. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 9 ઘર્ષણના નવનીત ગાલા સ્વાધ્યાય પોથીની ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે આ ચેનલ ઉપર તમને દરેક ધોરણની સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન તમને જોવા મળશે. તો વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.